હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સીઈટીનું જે 25નું પેપર આવવાનું છે તે કેવું હશે। તો સીઈટીનું 2025નું પેપર સેમ ટુ સેમ આ રીતનું હશે, પણ અહીંયા 25 એમ લખેલું હશે, બરાબર। અહીંયા ABCDEF સુધીની કેટેગરી હશે, બરાબર। કોઈકનું F કેટેગરીનું, કોઈનું B કે કોઈ C, બરાબર। એમાં સવાલ નથી। હવે અહીંયા તમારો બેઠક નંબર એવું લખવાનું રહેશે। તમારે 150 મિનિટ સુધીનું પેપર રહેશે અને કુલ પ્રશ્નો તમારા 120 માર્ક્સના રહેશે। આવું સેમ ટુ સેમ પેપર આવશે 2025માં, પણ આ પેપર ના હોય, આવા પ્રશ્નો હશે, આવી રીતની મેથડ હશે। જોડાયેલા રહો આપણા વિડીયોના અંત સુધી, અને કેવા કેવા પ્રશ્નો છે એ તમે ધ્યાનપૂર્વક સાંભળશો, એને સમજશો તો તમને આઈડિયા આવી જશે। તમે સારી એવી તૈયારી કરી હશે એવું લાગે છે, ઘણાએ નહીં પણ તૈયારી કરી હોય તો પણ વાંધો નહીં, થોડું સમજ પડી જશે તો તમે પરીક્ષામાં એના જે વિકલ્પો છે એ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન અવશ્ય કરશો। ચલો આપણે જતા રહીએ અહીંયા પ્રશ્ન નંબર 1ની અંદર જઈએ છીએ। પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે તેની વાત કરી છે। તો પહેલી સંખ્યા શું છે, બીજી શું છે, ત્રીજી શું છે, તો આપણે કંઈ ધ્યાન નહીં રાખવાનું। આ પહેલાં એકડા છે ને વચ્ચે મીંડા છે, તો મીંડા વધે છે, તો આપણે એની પાછળ મીંડા વધારતા જવાનું છે, બરાબર। પહેલાંમાં 1 હતો, પછી 2 થયા, પછી 3 થયા, પછી તો અહીંયા 4 કરવાના રહેશે, એટલે જગ્યા આ આવશે, એટલે કે જવાબ B આવશે। તો આપણે OMRની અંદર આ પહેલા સવાલની સામે B વાળું છે કુંડાળું, એને ઘટ કરવાનું રહેશે, બરાબર, સમજી ગયા। પછી કહે છે કે જો આ રીતનું છે, જો 1 + 3 = 5 થાય, એટલે કે 1 + 3 = 5 થાય? ના ભાઈ, 4 થાય, પણ આ તો એક એક્ઝામ્પલ છે, બરાબર। તો એટલે કે +1 અંદર ઉમેરી દીધેલો છે। 2 + 4 = કેટલા થાય? તો અહીંયા કરી દીધા છે, તો અહીંયા 1 ઉમેરાઈ ગયો છે, ઓટોમેટિક 7 થઈ ગયા છે। એ રીતે અહીંયા એક એડ કરતાં આગળ વધી ગયા છે। તો 5 + 6 = કેટલા થાય? તો ભાઈ 5 + 6 = આપણે 11 થાય, પણ જ્યારે અહીંયા 1 આપણે ઉમેરીને જવાબ આપવાનો, એટલે 12 થશે। એનો જવાબ શું આવશે? 12 થશે, બરાબર। આગળ નેક્સ્ટ વધી જઈએ છીએ। અહીંયા કોઈક આકૃતિ તમને પ્રશ્ન 3માં આપેલી છે। એ આકૃતિ શું સમજાવે છે કે જે ક્રમ આપેલો છે એમાં ચોથી આકૃતિ કઈ આવશે, બરાબર। તો એમાં આકૃતિ જનરલી જે આ સમય છે, બરાબર, આ અંશેથી અહીંયા આમ વળ્યો છે, ફરી પછી સીધો થઈ ગયો છે, પછી આમ થઈ ગયો છે, ફરી પાછા રિટર્ન થઈ જશે, એટલે કે 1 થઈ જશે। બધામાં 12 વાગી જશે, એટલે કે C આવે, એનો જવાબ કયો આવશે? C આવશે, બરાબર। અહીંયા 90 અંશને ખૂણે ફર્યો છે, પહેલાં 3 વાગ્યા છે, ફરી પાછો 90 અંશનો ખૂણે છોડીને 6 વગાડ્યા, એટલે કે 18નો ખૂણો થયો, પછી એથી આગળ જઈને ખૂણો થયો, પછી સીધો 360નો ખૂણો મારી દીધો એણે, બરાબર, અને 0 થઈ ગયું। એ રીતે આગળ વધી શકાય છે। પછી 4 નંબરનો જે પ્રશ્ન છે એ શું કહે છે? તો 4 નંબરનો પ્રશ્ન છે એ એવું કહે છે કે અહીંયા 7 છે, પછી 10 છે, પછી 8 છે। તો આમાં જે શ્રેણી છે, શ્રેણીવાળો દાખલા સમજવા જરૂરી છે। જે વિદ્યાર્થીઓ નવોદયની ઓલરેડી તૈયારી કરેલી છે એમને તો સમજ પડી જ જશે, અને જેમણે નથી કરેલી એ વિદ્યાર્થીઓ ગભરાવાની જરૂર નથી। હું તમને થોડું હિન્ટ સમજાવી દઉં છું કે આ જે 7 છે ને, તો આ 7 જુદા તારવી લેવાના જ રહે છે, 8 જુદા તારવાના રહેશે, 9 જુદા ક્રમ આવી ગયો, બરાબર। પછી 10 વાળો ક્રમ આવશે, 11 વાળો ક્રમ આવશે, 12 વાળો। તો આ 9 પછી કયો ક્રમ આવશે? તો અહીંયા મિત્રો 10 આવશે। શું આવશે? 10, એટલે 10 વાળો જવાબ કયો છે? તો આ B ની અંદર જવાબ છે, બરાબર। આ રીતે જ જે પેપરની અંદર હશે એ તમારે સોલ્વ કરવાનું રહેશે। આ શ્રેણીવાળા દાખલા અવશ્ય પૂછાય છે પરીક્ષામાં। પછી અહીંયા છે પ્રશ્ન, આ જે સર્કલ છે એમાં પ્રશ્નાર્થ છે, ત્યાં કઈ સંખ્યા આવશે એવી વાત કરી દીધી છે। તો અહીંયા સીધું છે, તો 2ની સામેની સંખ્યા શું છે? તો 4 છે, એટલે કે ડબલ થઈ ગયા છે। 3ની સામે શું છે? તો 3ની સામે 9 છે, એટલે શું થયું? તો કે આ તો વર્ગ થયો ભાઈ, 2 દુ 4 અને 3 તરી 9। પછી તો આપણે ક્યાં પહોંચી જવાનું? તો 4 છે, તો 4ની સામે 4 ચોક 16 હોવા જોઈએ। તો આપણે જવાબમાં 16 છે કે નહીં જોઈ લઈએ મિત્રો। અહીંયા અંદર જવાબમાં ઓકે છે, બરાબર। તો આપણે જવાબમાં 16 છે જ અહીંયા, એટલે આપણને વર્ગ આવડતા હોવા જોઈએ, બરાબર। પછી નેક્સ્ટ આપણે પહોંચી જઈશું, અહીંયા એક સંખ્યા આવે છે જે 10 છે, 16 છે, 22 છે, 28 છે, 34 છે, એની વાત કરી છે। તો હવે આમાં શું થાય છે એ દેખી લઈએ આપણે, બરાબર। હવે જે આ છે એની અંદર શું કરતા ગયા છે? તો મિત્રો 10 છે, તો 10માં 6 ઉમેર્યા તો કેટલા થયા? 16 થઈ ગયા। તો 16માં પાછા 6 ઉમેરશે તો કેટલા થશે? 22 થશે। એમને 6 ઉમેરતા ગયા 34 થયા। 34ની અંદર ફરી પાછા ઉમેર્યા 6, તો અહીંયા 40 જવાબ આવી જશે, બરાબર। હવે આના વત્તાકાર બાળકને 5મા ધોરણનું હોય, એટલે બાળકને આવા દાખલા આવડતા હોય એવું માની લેવાય છે, બરાબર। એક કોડિંગ ભાષાની અંદર, એટલે કે મતલબ DOG ડોગ છે, આ ડોગને અરીસામાં જોતાં કેવું લાગે? તો મિત્રો ડોગને અરીસામાં જોતાં છે ને એ ઊંધું થઈ જાય અને ડાબું જમણું થઈ જાય, બરાબર।
એટલે આ જે હોય ને જે ડાબી બાજુ એ જમણી બાજુ જતું રહે ને જમણી બાજુ ખાલી ઓ એટલો વચ્ચે રહી ગયો છે. દેખો આ બતાવે છે ને, બસ એનો જવાબ સી છે. એટલું યાદ રાખવાનું. તમે અરીસામાં જોઈને હાથ ઊંચો કરજો. ડાબો હાથ ઊંચો કરશો તો પેલો અંદરવાળો ભય હશે ને એ જમણો હાથ ઊંચો કરશે. ટ્રાય કરી જોજો એક વખત, તો તમને મારો દાખલો સમજાઈ જશે. પછી અહીંયા વાત કરી છે કે જો એક ચતુર્થાંશ બરાબર 1/2 હોય અને 1/2 બરાબર 1 લેવામાં આવે તો 1ની કિંમત શું થાય? તો અહીંયા 2 આવે છે. એ જવાબ આપી દીધો છે. હવે અહીંયા 9મો દાખલો છે. 9મા દાખલા નીચે આપેલામાં કયો પેટર્ન લાગે છે, કયો નિયમ લાગે છે? બરાબર, તો જે 425 છે, 425 પછી કઈ સંખ્યા આવે છે? તો 450 આવે છે. એટલે અંદર કેટલા એડ થયા? 25 એડ થયા. પછી પાછા બીજા 25 એડ થયા, 75 થયા. પછી પાછા 50 એડ થયા, એટલે 25 એડ થયા, એટલે 500 થઈ ગયા. એટલે આમાં 25 ઉમેરવાવાળો નિયમ લાગે છે. આ બી શ્રેણીનો નિયમ છે મિત્રો. આપણે આગળ વાત કરીને શ્રેણી, એટલે એમાં કોઈ એક ચોક્કસ પ્રકારનું એ હોય છે, એ આગળ વધતું જ જાય. બરાબર, એ ફોર્મ્યુલા આગળ વધતી જાય અને એ આગળ દાખલો સોલ્વ કરતી જાય, એવી સિસ્ટમ હોય છે એની વાતમાં. પછી આ 10મા નંબરનું છે. તો 10મા નંબરની અંદર વાત કરી દીધી છે કે આ પ્રકારનું છે. એની અંદર શ્રેણીમાં આ ક્વેશ્ચન માર્ક છે, ત્યાં શું આવશે? તો 12 આવશે, એવું સમજી લઈએ. પછી આગળ આવશે એક કોડિંગ ભાષાની અંદર ગિવને આ રીતે લખાય છે 5 1 3 7. તો તમારે ગીવ છે ને એ અંદર લખી દેવાનું આમ કરીને. બરાબર, અને એની નીચે લખી દેવાનું 5. રફ વય ત્યાં લખી દેવાનું મિત્રો. 2 4 5 1 3 અને 7 આવું. તો પછી આમ પહોંચતા ત્યાં જ્યારે જાઓ ને ત્યારે અહીંયા આવો કોડ હોય એને શું કહેવાય છે? તો અહીંયા જીને શું સમજેલા? તો 5 સમજેલા. તો અહીંયા 5 કઈ જગ્યાએ છે એ ખોલી કાઢવાના. એટલે કે આ સંખ્યા તો ના જ હોય, આ સંખ્યા તો ના જ હોય, એમ આપણને આઈડિયા આવી જાય. પછી જે અંદર આઈ હતો તો આઈને શું સમજેલા? તો આઈની અંદર છે તો નથી. બરાબર, તો વી નથી. તો આની અંદર આ બેટની અંદર લખેલી હતી એ જ સંખ્યાઓ કઈ ગઈ છે એ સમજી લેવાની. તો બેટની અંદર શું હતું? તો એને 2 સમજેલા. બરાબર, એને આપણે 2 સમજેલા. એટલે અહીંયા પછી 5 પછી 2 છે તો હા 2 છે. અહીંયા 5 પછી 4 છે, ના 5 પછી 2 એટલે જવાબ આ જ છે. વધારે આગળ કંઈ ગોટાળો કરવા નહીં જતું રહેવાનું. આખો દાખલો સોલ્વ કરશો તો ટાઈમ આપણી પાસે ઓછો છે. આપણે શું કરવાનું છે મિત્રો? તો બસ 45 સેકન્ડમાં એક જવાબ બતાવી પૂરો જ થઈ જવો જોઈએ, એટલી ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. બરાબર, મિનિટ ના થવી જોઈએ. પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? હવે આવું કંઈક લખેલું છે તો આપણે કક્કો બારાક્ષરી ને એવું બધું તો આવડે છે. તો કમળના ક પછી શું કહ્યું છે? અહીંયા ખટારો મારી દીધો છે, ગધેડાનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, આ બગડો માર્યો છે, ચોગડો માર્યો છે, છગડો. આ બે કી સંખ્યાઓ ચાલી છે. છગડા પછી શું આવશે? તો આપણી ફરી પાછો આઠડો આવી જશે. બરાબર, એ આઠડો પછી આ છત્રીનો છ પછી જમરૂકનો જ ને જભલાનો જ ને એ આવશે, એટલે મતલબ બી આવી જશે. બરાબર, એવું આપણે એવું બધું ગોઠવી દેવાનું અને એ પ્રમાણે દોડાઈ દેવાનું. થોડુંક દિમાગ લગાવી દેવાનું રહેશે. 13 નંબરનો દાખલો છે. 13 નંબરનો દાખલો શું કહે છે? તો અહીંયા જે આપણને પેટર્ન આપી છે, પહેલી પેટર્ન, બીજી પેટર્ન અને ત્રીજી પેટર્ન. આ બધી પેટર્ન શું છે? સમજવાવાળી છે. તમારે આની અંદર આ બ્લેક છે ને એને યાદ રાખવાનું. આ બ્લેક દિવાસળીનું સળગાવવાળું છે એને, એ સાલું ફર્યું કઈ રીતે છે ને કઈ રીતે જાય છે એવું ધ્યાન રાખવાનું. આમાં કોઈ પણ એક વસ્તુને પકડી પાડવાની હંમેશા. એના પરથી તમે એનો આઈડિયા લગાવી શકો છો. તો તમે આની અંદર શું કરો છો કે જે આ દિવાસળીવાળું છે એ આ દિશા તરફ હતું, ફરી પાછું આ દિશા તરફ આવ્યું. બરાબર, ફરી પાછું આ દિશા તરફ ગયું. એટલે અહીંયા હતું, અહીંયા આવ્યું. બરાબર, આ અહીંયા 1 2 ને 3, 3 3માં આ રીતે આકૃતિ બની. તો ભાઈ ચોથા નંબરમાં દિવાસળી ફરી પાછી આ દિશામાં પહોંચી ગઈ છે. બરાબર, એટલે કે મતલબ આ અહીંયા પહોંચી ગઈ છે. એટલે આ જવાબ છે. આ ચોરસને બી યાદ કરી લેવાનું. આખું આમ ઘડિયાળની દિશામાં ફરી ગયું છે. ઘડિયાળની દિશા અને ઘડિયાળની ઊંધી દિશા એવો આનો નિયમ છે. આ જે છે પેટર્ન એનો એવો નિયમ છે કે ઘડિયાળની દિશા અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા હોય છે એ પેટર્ન. બરાબર, 14મા નંબરનો છે. જયવલ દર મહિનાની 1લી તારીખે ગલ્લામાં 50 રૂપિયા મૂકે છે. બરાબર, તો એ જો જૂન મહિનાથી શરૂ કરે ને ઓક્ટોબર મહિનાની અંદર અંતે એની પાસે કેટલા હોય? તો ભાઈ આપણે જૂન મહિનાથી ઓક્ટોબર સુધીના મહિના ગણી નાખવાના. 50 પહોંચી જવાનું 250 સુધી. એટલે કે 5 મહિના 250 સુધી લાગી જાય એવું વિચારી લેવાનું. હા, એટલે આપણે થોડુંક પછી નીચેનામાંથી શું સાચું છે મિત્રો? તો અહીંયા એવું છે કે આ 0ને ગમે તેની સાથે ગુણ કરો, 0 0 0 થઈ જાય. બરાબર, આ પણ તટસ્થ સંખ્યાવાળો નિયમ લાગી જાય છે.
આ તટસ્થ સંખ્યાઓને એ બધું છે એ થોડું યાદ કરી લેજો મિત્રો, પરીક્ષામાં પૂછાશે. દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના હોય છે. હવે 15 શર્ટ પર મૂકવાના થાય છે, તેને કેટલી જરૂર પડશે? આ 15 6 કેટલા થાય? સીધા ગુણી નાખવાના. જવાબ શું આવી જશે? 90. ઘડિયાળની જરૂર પડશે મિત્રો, 11 આની. પછી 17ની અંદર પહોંચી જઈએ આપણે. 17માં શું હાલત છે તેમની વાત કરીશું જરા, બરાબર મિત્રો. આ પણ એક સિરીઝ છે, હું તમને સમજાવી દઉં છું. આ સિરીઝમાં શું છે કે જે 17મા નંબરનો છે એની અંદર 5 છે, અને 5 ને 6 વચ્ચે કશું શૂન્ય અંતર છે, પણ 6 ને 8 વચ્ચે 1નું અંતર રહેલું છે, બરાબર. અને પછી 8 અને 11ની વચ્ચે 2 અક્ષરોનું અંતર, 2 ડિજિટનું અંતર રહેલું છે, બરાબર. કોણ ખોવાઈ ગયું? તો 9 અને 10 ખોવાઈ ગયા છે એની વચ્ચે. 11 અને 15ની વચ્ચે કોણ ખોવાઈ ગયું છે? તો 12 13 અને 14, એટલે કે 3 આંકડા ખોવાઈ ગયા છે. 15 અને 20 વચ્ચે કોણ ખોવાઈ ગયું છે? તો 15ની પછી તો 16 17 18 અને 19, 4 ડિજિટ ખોવાઈ ગયા છે. તો 20 પછી કેટલા ખોવાવા જોઈએ? તો મિત્રો 5 ખોવાવા જોઈએ. એટલે કે 5 ખોવાયા પછી કઈ સંખ્યા આવશે? તો 26 આવશે. જવાબ શું આવશે? 26 આવશે. પછી આપણે જતા રહીશું 18માં પ્રશ્ન પાસે. કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? તો આપણે અહીંયા સપ્ટેમ્બર ને એપ્રિલ ને જૂન ને એની પાછળ પડીએ છીએ. તો આપણે જે 31 ને એની વાત કરીએ છીએ ને, 31 દિવસો ને 30 દિવસો, બરાબર. અને આપણા 28 29 વાળા, એટલે એમાં હરખા કયા છે ને કયામાં ઓછા વધતી છે દેખી લેવાના, બરાબર. કયામાં 31 છે ને કયામાં 30 છે તમને ખબર પડી જશે. એટલું તો કામ કરવું પડશે તમારા હોમવર્કમાં, બરાબર. આટલું તમને કહી દઉં છું. હવે અહીંયા કહી દીધું છે દળ અને ગ્રામ, એટલે કે જે વજનની વાત કરેલી છે. તો પ્રવાહી છે એ પ્રવાહી શાની સાથે એડજસ્ટ થાય? તો મિલીલીટર સાથે એડજસ્ટ થાય. દળ જે વજનની વાત કરી છે. પછી છે 20મો પ્રશ્ન છે. 20મો પ્રશ્ન, કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેકને 3 ચોકલેટ આપે છે. માન લો એવું વિચારીએ કે આ 35 વિદ્યાર્થીઓને શિક્ષક દિનના દિવસે શિક્ષક 3 ચોકલેટ આપે છે. આ 35ને, એટલે કે 35 તરીકે કેટલા થાય આપણે મારી લેવાના, બરાબર. એટલે ગુણાકાર મારી જ દેવાનો. અને ત્યારબાદ 2 ચોકલેટ બાકી રહે છે. 35 તરીકે 105 થાય છે. કેટલા? 105. અને આ 2 વધે છે, એટલે કે 6 ને 7. આપણે જવાબ કયો આવશે? 107 જવાબ આવશે. કેટલો આવશે? 107 જવાબ આવશે. આગળ આપણે નેક્સ્ટ આગળ જતા રહીએ. આવું સેમ ટુ સેમ દાખલા રહેશે. થોડું થોડું મગજ માંગી લેશે, કેમ કે તમારી સાથે એકલવ્યવાળા પણ વિદ્યાર્થીઓ તમારી સાથે જ છે. એટલે 21 નંબરનો છે. નીચેનામાંથી સિક્કાઓના સમૂહની કિંમત વધશે ક્યારે? આપણે બધા રોકડા પૈસા ગોઠવવાની વાત આવી છે. થોડું મગજ દોડાવવાનું રહેશે હા મિત્રો. 20 રૂપિયાના જે 3 સિક્કા છે એની કિંમત સૌથી વધુ રહેશે. કઈ રીતે વધુ રહેશે એ વાત કરી છે, સમજાવી દો. હવે સવાલ શું છે કે આમાં કિંમત કોની વધારે છે? કયા સમૂહની કિંમત વધારે છે? તો આપણે 10 રૂપિયાના 5 સિક્કા થાય તો 10 પંચે અહીંયા 50 થઈ જશે. 2 રૂપિયાના 15 થાય છે તો 15 દૂના 30 થઈ જશે. એ આ 50 થયા, આ 30 ઓછા થઈ ગયા. 5 રૂપિયાના હાથ છે, હા 35 થયા. આપણે જ્યારે 20 રૂપિયાના 3 સિક્કા છે એટલે આ 60 થઈ જશે, બરાબર. એટલે અહીંયા આ જે 60વાળી કિંમત છે વધી જશે, એટલે કે જવાબ એ આવશે, બરાબર. 22મા નંબરનો પ્રશ્ન છે. નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ? 5000 તો બેઠા બેઠા છે જ, અને 1000નો અડધો ભાગ એટલે કયો થયો? 500 રૂપિયા, બરાબર. જવાબ બી આવશે. હવે અહીંયા વાત કરી દીધી છે 23મા દાખલાની અંદર. મિત્રો બહુ આગળ જઈશું એવું લાગે છે મને. અહીંયા 25 પ્રશ્નોનું આપણે વાત કરીશું એવું લાગે છે. જેની લંબાઈ છે એ 80 મીટર હોય અને જેની પહોળાઈ છે એ 10 મીટર હોય એવી લંબચોરસ જમીન છે. એ લંબચોરસ જમીનની કેટલા મીટર થાય? તો આપણે આ બધાનો ગુણાકાર કરીએ છીએ. તમે બ્રાસમાં કદાચ પેલા સેન્ટિંગવાળા ભાઈ હશે ને એમને બધાના આઈડિયા રહે વધારે, આપણા કરતાં હોશિયાર આવે, બરાબર. તો આને ગુણાકાર મારી દીધા છે. આ મીંડું ઉઠાઈને અહીંયા મેળ દેવાનું, આપણે બીજું કાંઈ નહીં કરવાનું. મીંડા કુદાડવાના એટલે ડાયરેક્ટ સીધું 800 મીટર આવી જશે, બરાબર. પાઈ ચાર્ટ એટલે શું? તો આ જે વર્તુળ આલેખ હોય છે ને એને પાઈ ચાર્ટ કહેવાય છે. જનરલી અમુક આ તમારા ફોનમાં આવે છે, કેટલા ડેટા ભરાયેલા છે ને આમ ગોળ ગોળ આવે છે, આટલા ઇમેજ છે, આટલા વિડીયો છે, એવું બધું આવે છે. તમે દેખ્યું હશે, બરાબર. તમારા ટીચરે પણ તમને શીખવાડ્યું હશે કે આવો ચાર્ટ આવે, એ આવે છે. આ કમ્પ્યુટરની પણ અંદર આવે છે એવું. પછી અહીંયા એક વસ્તુ બતાવી દીધું છે કે 7 અહીંયા 7 છે અને પછી એના પછી સંખ્યા
જે 7 અને 5 વિશે વાત કરી દીધી છે. તો 7 શું છે અને 5 શું છે, સ્થાન કિંમત કઈ છે, મૂળ કિંમત કઈ છે, એ વસ્તુ દેખવાની છે. હવે સ્થાન કિંમત ને મૂળ કિંમત તમને શીખવાડ્યું હશે કદાચ ટીચરને, ના શીખવાડ્યું તો હું તમને સમજાવી દઉં કે જે અહીંયા સાતડો છે 7000 છે, તો 7 પછી શું કરવાનું, એની પાછળની XYZ સંખ્યા હોય બધા મીંડા સમજી લેવાના. બરાબર, પાછળો છે તેની પાછળની સંખ્યા કેટલી છે તે ગમે તે હોય, એ બધા મીંડા સમજી લીધા આપણે. તો છગડા નથી સમજતા. બરાબર, 7 પછી એટલે કે એને 7000 સમજી લઈશું ને પાછળા પછી શૂન્ય કરી દઈશું, એટલે કે 7050 વાળી સંખ્યા છે એ એનો સરવાળો થશે. આનો કિંમતનો સરવાળો કરીશું ત્યારે મિત્રો સ્થાન કિંમતમાં એની પાછળની સંખ્યા હોય એને આપણે શૂન્ય સમજી લેવાનું અને આગળ ભાગી જવાનું. બરાબર, પછી હેમંત પછી કઈ ઋતુ આવે છે મિત્રો, તો શિશિર આવે છે. આપણે આ ઋતુઓ વિશે પણ થોડું શીખવું પડે છે, આપણું જ્ઞાન હોવું જોઈએ. એના પછી 27મા નંબરના પ્રશ્ન પર જતા રહીએ કે 27માં 30 પ્રશ્નો સોલ્વ કરીશું, વધારે નહીં, પછી નેક્સ્ટ બીજા વિડીયોની અંદર મિત્રો. પ્રશ્ન શું કહી દીધો છે આપણને કે જે 27ની અંદર 20 કિમી પ્રતિ કલાક, 1 કલાકમાં 20 કિલોમીટર દોડે છે અને એવું ટ્રેક્ટર 110 કિલોમીટરનું અંતર કાપે છે, એટલે કે 110 કિલોમીટર સુધી દોડી જાય છે, તો એણે કેટલા સમયની અંદર અંતર કાપ્યું હશે? તો અહીંયા જે જવાબ શું છે કે આ જે ટ્રેક્ટર છે આપણે 1 કલાકની અંદર, એટલે કે આ જેની વિશે આપણે ભાગી નાખીશું, ટુકડા કરી દઈશું, સમજી જાવ તો. અને ના સમજો તો એક ગુજરાતી ભાષામાં સાદું બક્ષું શીખવાડી દઉં. બરાબર, 20 પંચે 100 થઈ જાય. બરાબર, એટલે કે 100 કિલોમીટર આપણા કવર થઈ ગયા. પછી પાછળના 10 રહ્યા. 10 શું છે તો 10 એ 1 કલાકની અંદર 20 કિલોમીટર કાપાય છે, જ્યારે આ 10 કિલોમીટર કાપતા એને કેટલો સમય લાગ્યો છે તો 30 મિનિટ, અડધો કલાક લાગી છે. એટલે આપણો જવાબ શું રહેશે? 5 કલાકની અંદર અને 30 મિનિટ એનો સમય થયો હશે. બરાબર, અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે, તો તેમની કુલ સંખ્યા કઈ છે? બરાબર, તો આ તમારે દાખલો છે એને આપણે સોલ્વ કરવાનો રહેશે. બરાબર, તો એના માટે આપણે એને સીધું કહી દીધું છે કે ભાઈ 2 લાખ વાહનો છે અને ચોથો ભાગ છે, તો 2 લાખના ચોથો ભાગ કયો એટલો થાય? તો આપણે 2 ટુકડા કરીશું તો લાખ થશે ને એનો પાછો બીજો ટુકડો અડધો કરી દઈશું તો 50,000 થશે. એટલે આપણો જવાબ અહીંયા આવશે 50,000. 50,000 કોણ છે? તો 2 પૈડાવાળા વાહનો છે. બરાબર, હવે 29મો પ્રશ્ન છે 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં શું મળે? બરાબર, તો અહીંયા આપણે આ પહોંચી ગયા છીએ. આ જવાબ આવે છે 8,999 મળે. બરાબર, 4 અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ ને નાનામાં નાની સંખ્યા કઈ, આ આપણને ધોરણ 5માં જ આવી ગયેલું છે મિત્રો, આ બધી જ વસ્તુ. બરાબર, પછી 30મો પ્રશ્ન છે, અહીંયા બદલાઈ જાય છે. ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે? તો વડનગર છે. બરાબર, ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. આ જ વિડીયોનો ફરીનો બીજો ભાગ 2 લઈને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા પર. જય હિન્દ.